हेलो दोस्तों। एंकाइलोजिंग स्पॉन्डिलाइटिस ये एक प्रकार की वाकी बीमारी है। वाकी बीमारी यानी अपना जो इम्यून सिस्टम होता है, रोग प्रतिकारक शक्ति, वो अपने ही शरीर के अंगों पे हमला करती है। आज की मीटिंग में हमने देखा कि स्पॉन्डाइलो आर्थराइटिस खाली जोड़ों के अलावा 20 से 30% में दूसरे अंगों को भी असर कर सकते हैं, जिसमें आँख में असर आता है तो आँख लाल होकर सूज जाती है, आंतड़ियों में असर आता है तो आंतड़ियों में डायरिया होता है, और कुछ परसेंटेज में चमड़ी की भी बीमारी हो सकती है जिसको सोरियासिस कहा जाता है। इस बारे में लोगों को कम जानकारी है, तो ये इस मीटिंग से हर एक इंसान को समझ में आया कि ये होता है। જે એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માટે અવેરનેસ પ્રોગ્રામ જે આપણે કરવામાં આવ્યો એમનો ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે આ બીમારીઓ ક્રોનિક ચાલતી હોય છે. તમને લક્ષણ હોય કે સિમ્ટમ્સ હોય કે ન હોય, તમને દવાઓ રેગ્યુલર ચાલતી હોય કે ન હોય, તમારે રેગ્યુલરલી ડૉક્ટરને દેખાડવું પડે છે. દવાઓ ખાલી પેન કિલર એ ખાલી દુખાવા માટે નથી, એ તમારું ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવા માટે છે, ઓછું કરવા માટે છે. તમારું જીવનની ફંક્શન જે તમારું ચાલવું, રૂટીન ડેઇલી એક્ટિવિટી છે એને ઇમ્પ્રૂવ કરવા માટે છે. આ બીમારીમાં એક્સરસાઇઝનો બહુ મહત્વનો રોલ છે. 40થી 50% રોલ એક્સરસાઇઝનો છે. જો તમે એક્સરસાઇઝ નહીં કરો, ખાલી દવા લેશો તો પણ તમારું સ્પાઇન સ્ટીફ થવા માંડશે, તમને અકળામણના સિમ્ટમ્સને લક્ષણ એ બધું વધારે રહેશે અને તમને પરમેનન્ટ બીમારીના હિસાબે નુકસાન થવા માંડશે. તો આ બીમારીમાં એક્સરસાઇઝનો રોલ બહુ મહત્વનો છે. एंकाइलोजिंग स्पॉन्डिलाइटिस जो बीमारी है, जो हमें बैक स्टिफनेस और वो सब करती है, उसमें जो इम्यूनिटी जो सेल्स है जो वहाँ पे टिश्यू को अफेक्ट करते हैं, वैसे ही आई में आपकी जो पुतली होती है उसके ऊपर अफेक्ट करता है. उसकी वजह से रेडनेस, पेन और वो सब दिक्कत होती है, और विजन में भी प्रॉब्लम होने के चांसेस हैं. इसलिए टाइमली कोई भी यूवीआइटिस स्पेशलिस्ट को आप बताएं और टाइमली ट्रीटमेंट करवाएं, जिससे आपकी आँख अच्छी રહે. એન્કાઇલોઝિંગ સ્પોન્ડાલાઇટિસના દર્દીઓમાં બે ટાઈપના સ્કિન રેશ થઈ શકે, ડિઝીઝ રિલેટેડ અને મેડિકેશન રિલેટેડ. સો આપણે એક તો મોઢાની અંદર ચાંદા પડવા કે અલગ પ્રકારના રેશ થવા જે એમને પહેલાં હતા એના કરતાં અલગ પ્રકારના રેશ થવા, ખંજવાળ આવવી, હાથ પગમાં રેશ થવા, એ બધા ચિહ્નો ઘણીવાર ડ્રગ એલર્જી તરફ પોઈન્ટ કરતા હોય છે. એ ઉપરાંત આપણી હિસ્ટ્રી ઉપરથી દર્દીને દવાની પછી ચાલુ થયા કે નહીં એ સાથે ટેમ્પોરલ કોરિલેશન કરીને આપણે નેવિગેટ કરી શકીએ છીએ.